એ બધા આપતા, એટલે એ બધા છતાં 2018માં સરકારના કીધે, સરકારના વકીલે એમ કીધું કે આ રીતે આ અનુભવના આધારે કે આ બધું અપાય નહીં, 12 ડિગ્રી રાજ્યવાળાને અપાય નહીં પ્રમાણપત્રો, અને એ બધું એના આધારે દવાખાનું ચલાય નહીં. એ કોર્ટ બોગસ તો ન લખે ને, એટલે પછી બસ એ કેસ પૂરું થયું. એ કોર્ટે પણ એ જ આ લોકોએ જે એમના વકીલે રાખ્યું એ જ આપીને લખીને, એટલે એ ફેંસલો આપ્યો. હારે નથી, ના ના ના, એ તો અમારી ગાંધીધામ નામદાર કોર્ટે સ્થાનિક હારી ગયા, કચ્છમાં હાર્યા નથી. આ ફેંસલો હતો એમ. એટલે હવે તમે સાંભળો ટૂંકમાં, બસ કાંઈ ઘણું થયું ભાઈ સમય એવો તો. આ તો એક મારો મોટો 1 કલાક સવારે રોજ સત્સંગ કરું છું, લાઈવમાં આવું છું 8:30 થી 9, 8 થી 9 તે મારો ભજન. ક્ષમા કરજો કે હવે આ મોબાઈલમાં આટો પૂરો થઈ ગયો. આટો એટલે જીબી, કારણ કે હું લાઈવ રાખું, આજે લાઈવ નથી રાખ્યો મેં. એટલે આ તો આપણું લાઈવ રાખતો નથી, કારણ કે લાઈવમાં પછી ડાયરેક્ટ ડાઉનલોડ થઈ જાય. મારે પછી 3-3 મિનિટનું શોર્ટ વિડીયો રાખું, કારણ કે તમારી પાસે સમય જાજો હોય નહીં, એટલે 3-3 મિનિટ શોર્ટ વિડીયો રાખું. તો તમે કહેતા હો તો 5-10 મિનિટ રાખીશ, મને વોટ્સઅપમાં કહેજો. તો પછી 2018માં કેસ ફેંસલો આવ્યો, તો બધું ટૂંકમાં હવે આપણે કહેવું, કારણ કે હવે આમાં જગ્યા નથી. એક 1 GB જેમ તેમ કરી ખાલી કર્યું. તો હવે આજનો પણ જે વિડીયો રાખવાનું કારણ, મારા કચ્છ ગુજરાતના ડૉક્ટર, વૈદ્યો કે અનુભવીઓ, નર્સો, કમ્પાઉન્ડરો, મારે આ બધું આપણી પાસે રામાયણને તો ખોટું બદનામ કરે, મહાભારત જે ચાલી રહી છે યુદ્ધ, આ મહાભારતમાં યુદ્ધમાં સરકાર સામે જે છે એમાં આપ મારી હારે જોડાવ. અને મારા વાલો, આપની સેવાની કદર નથી થતી, એ કદર કરે. આ જે આતંકવાદી સરકાર જે છે, ત્રાસવાદી ગુજરાતના જે બોર્ડો છે કે આરોગ્ય ખાતું જે છે, એટલે એ ધાત ન દીધું. એટલે મેં આમાં વોટ્સઅપમાં બધા પત્રો રાખ્યા છે. છેલ્લે મેં 24/9/2025ના કેન્દ્ર સરકારના જે વડાપ્રધાન આપણા નરેન્દ્ર મોદી છે, કારણ કે ગુજરાત સરકાર રાજ્ય પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કેન્દ્ર સરકાર આવે ને, કેન્દ્ર સરકારનું આરોગ્ય ખાતું, હું આરોગ્ય ખાતું, આપણે વડાપ્રધાન, કારણ કે એ વચનો આપે છે ને, તમે પોસ્ટકાર્ડ લખશો તો જવાબ આપીશ, કામ કરીશ તમારા, તો એટલે મેં વડાપ્રધાનને લખ્યો છે. હવે પછી જોઈએ એ કાર્યવાહી ચાલુ છે કે આપણને શું કરે છે આરોગ્ય ખાતા, ગુજરાત બોર્ડને કે